કોણ આરોપી, કેનો રહેવાસી, કેટલા સમયથી આ ડ્રગ્સના હેરાફેરી અથવા રેકેટ સાથે સંકળાયેલ? कल जोन 7 LCB स्क्वाड द्वारा एक आरोपी જેના નામ ये નરેશ બિશ્નોઈ છે એની ધરપકડ કરવામાં આવી હતી. એ લગભગ 2:30 વાગે વાસના બરફની ફેક્ટરીની સામે રાજ્યશ બિલ્ડિંગની આગળ જાહેરમાં બાતમી આધારે એમની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીની ઉંમર 24 વર્ષ છે અને આ જાલોર જિલ્લા રાજસ્થાનનો આરોપી છે. બેકગ્રાઉન્ડ શું છે આરોપીનો? કેટલા સમયથી આ ડ્રગ્સના રેકેટ સાથે જોડાયેલો? ડ્રગ્સ ક્યાંથી લાવેલો? આ ડ્રગ્સ રાજસ્થાનમાંથી લાવેલો હતો અને એના ગુનાહિત ઇતિહાસ પણ છે. 2 પ્રોહિબિશનનો કેસ એમને ઉપર દાખલ છે થરાદ બનાસકાંઠામાં, જેમાં આ વોન્ટેડ છે અને એક કેસ પણ થરા ગામમાં છે પ્રોહિબિશનનો. હા સર, પ્રોહિબિશનમાંથી ડ્રગ્સના રેકેટમાં કેવી રીતે જોડાયો? અહીંયા કોને આપવાનો હતો? ડ્રગ્સ લાવવાનું કારણ શું? સપ્લાયર છે અને એની શું? આ બધી સપ્લાયરની જાણકારીમાં એક રમેશ જાટ કરીને છે, એમનું નામ સામે આવ્યો છે અને બાકી બધા કોને આ સપ્લાય કરવાનું હતું, શું એમો છે, બાકી આ તપાસનો વિષય છે, તપાસમાં આવે છે. અગાઉ સાહેબ લાવેલો છે આ રીતે ડ્રગ્સની ખબર નથી, પણ પ્રોહિબિશનનો કેસ છે તો દારૂનો હેરફેર કરે છે રાજસ્થાનમાંથી. કોઈ એની કબૂલાત છે કે અગાઉ અમદાવાદમાં કોઈ જગ્યાએ તેને ડિલિવરી આપી હોય, આના પહેલા લઈને આવ્યો હોય માલ, એવું કંઈ કેવું છે? આ તો તપાસનો વિષય છે, અત્યાર સુધી ઇન્ફોર્મેશન એવી નહીં છે.